નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે શ્રી વાજપાઈ બેંકેબલ સહાય યોજના। યોજના અંતર્ગત ₹5 લાખની મર્યાદામાં સબસિડી આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે શ્રી વાજપાઈ બેંકેબલ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે અને યોજના અંતર્ગત કોને કોને લાભ છે તે મળવા પાત્ર થશે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બેરોજગાર વ્યક્તિઓ છે તો આ વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી તથા તે વ્યક્તિગત રીતે તેઓને સ્વરોજગાર કરવા સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત નવો વ્યવસાય શરૂ કરવા માટે જે બેંક પાસેથી લીધેલ લોન છે તેના પર સબસિડી આપવામાં આવી છે। વાત કરીએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના વ્યક્તિઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની વય મર્યાદા એટલે કે ઉંમર નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 65 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે તેઓને મળવા પાત્ર થતો નથી। તે સિવાય અરજદાર પાસે જે તે વ્યવસાયનો અનુભવ હોવો જોઈએ એટલે કે જે વ્યવસાય શરૂ કરવા માટે જે લીધેલ લોન છે તે વ્યવસાયને લગતો અરજદાર પાસે અનુભવ હોવો જોઈએ અથવા તો વારસાગત રીતે તે વ્યવસાયના અરજદાર છે તે કારીગર હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે તો કે આ યોજના અંતર્ગત કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માટે અરજદારોએ જે બેંક પાસેથી લીધેલ જે લોન છે તેના પર સબસિડી આપવામાં આવે છે। અહીં વધુમાં વધુ 25 લાખની મર્યાદામાં જે લીધેલ લોન છે તો તેના પર સબસિડી મળવા પાત્ર થશે। કેટલી સબસિડી આપવામાં આવી છે તો કે મિત્રો યોજના અંતર્ગત જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને જે દિવ્યાંગ અરજદારો છે તો તેઓને વધુમાં વધુ ₹5 લાખની મર્યાદામાં સબસિડી મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ વ્યક્તિઓ છે તો તેઓને વધુમાં વધુ ₹3,75,000ની મર્યાદામાં સબસિડી છે તે આપવામાં આવશે। વાત કરીએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ યોજનાનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। એ મિત્રો જે પોર્ટલની વેબસાઇટ આપવામાં આવેલી છે blp.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે અહીં જો એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોય તો તમારે જાતિના દાખલાની નકલ આપવાની રહેશે। દિવ્યાંગ વ્યક્તિ હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપીની જરૂર પડશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, જે તે વ્યવસાય કે ધંધો તમારે શરૂ કરવાનો હોય તો તેનો આધાર પુરાવો જોશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તેમની જરૂર પડશે અને તમે જે બેંક પાસેથી લીધેલ લોન છે તેનો આધાર પુરાવો આપવાનો રહેશે। તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। તો આવી રીતે મિત્રો અહીં અગત્યની યોજના કહી શકાય શ્રી વાજપાઈ બેંકેબલ સહાય યોજના કે જે યોજના અંતર્ગત નવા વ્યવસાય શરૂ કરવા માટે જે બેંક પાસેથી લીધેલ લોન છે તેના પર સબસિડી આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।